નમસ્કાર, BTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ. અત્યારે જેટલા પણ ગુજરાતમાં આંદોલન થઈ રહ્યા છે એમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું જે આંદોલન છે એ સૌથી ટોચ ઉપરનું આંદોલન છે. પરંતુ ટેટ ટાટ પાસવાળાઓને બધાને ખબર છે કે ધીરે ધીરે ભરતી થઈ રહી છે. પરંતુ ફરી એકવાર જો ગઈકાલની વાત કરવામાં આવે, આજની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ભેગા થઈ રહ્યા છે, આંદોલન થઈ રહ્યા છે. ત્યારે આ જ બાબત ઉપર અત્યારે આપણી સાથે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર સર જોડાઈ ચૂક્યા છે. કુબેરભાઈ, સૌથી પહેલાં તો BTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન મારે તમને પૂછવો છે કે આ ભરતી થઈ રહી છે ધીરે ધીરે, પરંતુ પ્રશ્ન ક્યાં આવી રહ્યો છે, ક્યાં જઈને અટકી રહ્યું છે, કેમ ટેટ ટાટ પાસવાળા ઉમેદવારોને દર વખતે ગાંધીનગરમાં આવવું પડે છે? એના માટે મારા યુવાનોને મારી નમ્ર વિનંતી છે. મેં ઘણીવાર મીડિયાના માધ્યમથી કહ્યું છે કે જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે અને એ કાયમી ઉકેલ નથી, એવું મેં ગયા વખતે પણ કહ્યું હતું. અને એને ધ્યાને લઈને અમે ચાલુ વર્ષે આજે આપણી એક્ઝામો નવી આપણે લીધી અને જે આપણું મહેકમ હતું એ પ્રમાણે 31/10ના ધ્યાને રાખીને અમે અત્યારે આ જગ્યાઓ આપણી ખાલી હતી ગુજરાતમાં, એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને અમારા શિક્ષણ મંત્રીશ્રીઓ અને અમારા સાથે કેબિનેટ અને સાથે વિભાગના અધિકારીઓ સાથે સલાહ મશવરા કરીને અમે આ જે મહેકમ પ્રમાણે આ 24,700 જગ્યાઓ ભરવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રી અમને આપ્યો છે. એટલે હવે આ જે વૈકલ્પિક વ્યવસ્થા જે હતી આપણી જ્ઞાન સહાયક, ગયા વર્ષે આપણે ભરતી કર્યા છે 17,000 જેટલા ભરતી કર્યા છે આપણે, ને એમને આપણે વેતન પણ સારું એવું આપીએ છીએ. પ્રાઇમરીમાં 21,000 છે, માધ્યમિકમાં 24,000 છે અને ઉત્તર માધ્યમિકમાં 26,000. એટલે જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને જે મેરિટ લાવ્યા તેમને ઓર્ડર આપ્યા. એટલે એ શિક્ષક તરીકેની એમની નવું શીખી શકે, શીખવાડી શકે અને વિદ્યાર્થીઓ સારા ટીચર મળે હેતુ એ હતો. અને હવે જે આપણે રેગ્યુલર ભરતી કરવા જઈ રહ્યા છે એટલે એ જ્ઞાન સહાયક 11 મહિનાનો કરારવાળો હતો એ પણ આમાં એપ્લાય કરી શકશે. પછી મેરિટના ધોરણે એમને ઓર્ડર મળશે. અને આ જે જગ્યાઓ જે આપણી ટોટલ જે છે ટેટ 2ની અને ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક જે ભરાશે એ ભરાયા પછી પણ વેકન્સી ખાલી રહે. કેટલીક મેડિકલના કારણે કોઈ મૃત્યુ થયા હોય, જિલ્લા ફેરની બદલી થઈ હોય, કેટલાક રિટાયરમેન્ટ, સતત ચાલતી પ્રક્રિયાઓ છે. તો એમાં જે વેકન્સી ખાલી રહે એના માટે પણ જ્ઞાન સહાયકની અમારી યોજના અમે ચાલુ રાખવાના છીએ. એ ચાલુ રહેશે. આટલી જગ્યાઓ 24,700 ભર્યા પછી પણ જે વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષણના હિતમાં જ્ઞાન સહાયક જે પોલિસી છે એ અમારી કરારવાળી ચાલુ રહેવાની છે અને ભરતી પણ ચાલુ રહેશે તબક્કાવાર. અને એ વર્ષ વાઇઝ અમે જે જગ્યાઓ 31/10 અને 31/5 શિક્ષણ વિભાગમાં રિટાયરમેન્ટ 2 તારીખોનું હોય છે, સત્રાંતે અને સત્રની વચ્ચે. એટલે એમાં જે જગ્યાઓ ખાલી પડે એ અમે રેગ્યુલર પણ ભરતી કરીશું, પણ વાર્ષિક ભરતી કેલેન્ડર જે કરીશું, વાર્ષિક ભરતી ને વચ્ચે જે ગેપ વિદ્યાર્થીઓને જે ટીચર ના મળે એના માટે અમારી આ જ્ઞાન સહાયક પોલિસી ચાલુ રહેશે. ચાલુ રહેશે. અચ્છા, એવું એટલે ઇન શોર્ટ ક્યાંક ને ક્યાંક બીજા તત્વો દ્વારા જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે એને ગેરદોરવણી કરવામાં આવે, ખોટી રીતે એને ભરમાવવામાં આવી રહ્યા છે, એમ કહી શકાય? વિપક્ષોનું કેટલાક લોકોનું તો આ કામ છે. અને યુવાનોને મારી વિનંતી છે કે આપણે મેરિટ લઈને વિદ્યાર્થીઓ ભણે છે, જે ભણે છે એમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કેટલાક આને પોલિટિકલ એંગલથી જોતા હોય છે. કારણ કે ઘણા બધી વખત જોયેલું છે કે કોઈ એક નેતા છે એ ત્યાં પહોંચી જાય છે અને આપણે તમે પણ સાંભળ્યું જ હશે ટીવીના માધ્યમથી કે ભૂપેન્દ્રભાઈ પટેલ તો ખાલી માત્ર કહેવા માટે જ છે, ખાલી કે જાહેરાત કરવા માટે જ છે, મંત્રીઓ બધું નક્કી કરે છે અને ત્યાંથી ને બધું નક્કી થાય છે. એ તો વિદ્યાર્થીઓ હવે જેને જે બોલવું હોય બોલે, એ લોકશાહીમાં દરેકને બોલવાનો અધિકાર મળેલો છે. પણ જે વાસ્તવિકતા જે છે એ આપણે સમયાંતરે આ ભરતી, હા વચ્ચે થોડી બ્રેક પડી હતી એટલે એ અમે સ્વીકારીએ છીએ, આપણે નથી કરી શકીએ, પણ હવે એને અમે સ્મૂથલી હવે આપણે મંજૂરી મળી છે. એટલે દિવાળી પહેલાં તમામ આ ભરતીઓ ટેટ 2ની અને અન્ય માધ્યમની, ટેટ 1ની અને સાથે ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક, એચમેટ આચાર્યોની અને આવનારા સમયમાં તબક્કાવાર બધી જ ભરીને આપણે દિવાળી પહેલાં આજે પરિપૂર્ણ કરીશું. તેમ છતાં પછી જે ખાલી જગ્યાઓ રહેશે એ પણ અમે જ્ઞાન સહાયકના આપણા ઉમેદવારોથી અમે ભરીશું. એટલે શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અગવડતા ના પડે એના માટેના પ્રયત્નો કરીશું. આજે 24,700 જગ્યાઓ નાની મોટી નથી, આજે 70% જગ્યાઓ આપણી ભરાવાની છે. અને ફરીથી પાછું 31/10 અને 31/5 શિક્ષકો રિટાયર થશે ગુજરાતમાંથી, પ્રાઇમરીમાંથી અને માધ્યમિકમાંથી. એ ગેપ જોઈને પછી ફરીથી આવતા વર્ષે ફરીથી ભરતી કરીશું. એટલે તબક્કાવાર ચાલુ રાખીશું. એટલે એક સાથે આ વચ્ચે મોટો લોટ આપણી પાસે આવી ગયો છે, એટલે એ સારી ખાલી જગ્યાઓ લગભગ ભરાશે. બરાબર. હવે વાત કરીએ કે અરવલ્લી જિલ્લામાં 9 એવી શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ જે છે એ સરકારી બંધ થવા જઈ રહી છે. શા માટે?
આપના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું, કેટલીક વાર અમારા વિપક્ષના લોકો, કેટલાક કોંગ્રેસના મિત્રો આ વારંવાર મુદ્દો ગૃહમાં પણ ઉઠાવતા હોય છે. અને એવી 316 જેટલી શાળાઓ છે ગુજરાતમાં આખી, કે જે જ્યાં 1 થી 5 ધોરણની મંજૂરી આપણે આપેલી છે, પણ પહેલા ધોરણમાં 3 વિદ્યાર્થી છે, બીજા ધોરણમાં 4 વિદ્યાર્થી છે, ત્રીજામાં 1 વિદ્યાર્થી છે, ચોથામાં 2 છે, 5મા ધોરણમાં 3 વિદ્યાર્થી, કુલ મળીને 15 વિદ્યાર્થી હોય અથવા 18 વિદ્યાર્થી. અમારી જામનગરની એક શાળા એવી છે કે જ્યાં 8 વિદ્યાર્થી છે 1 થી 5 ધોરણમાં. એટલે આપણો આરટીઈનો એક જે છે નિયમ છે કે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક મળવાપાત્ર છે. 30 વિદ્યાર્થી એક શિક્ષક. હવે ત્યાં વિદ્યાર્થી જે 1 થી 5 ધોરણના 12 થી 15 હોય અથવા 20ની નીચે 30 નીચે હોય તો એક જ શિક્ષક મળે. એટલે આ સંખ્યાનો રેશિયો આરટીના એક નિયમ પ્રમાણે સંખ્યા અને વિદ્યાર્થી સંખ્યા અને શિક્ષક એની સાથે જોડાયેલો છે. એટલે આપણે ત્યાં બીજો શિક્ષક આપી શકતા નથી. તેમ છતાં એ વિદ્યાર્થીઓના હિતમાં અમે એસએમસીને સત્તા આપેલી છે કે તમે સ્થાનિક તમારા કોઈ સ્થાનિક જે આપણો BA પાસ થયેલો કે BEd થયેલો છોકરો સ્થાનિક, તો એની સેવા તમે લઈ શકો છો એના માટે. એટલે વિદ્યાર્થી શિક્ષણ ના બગડે એના માટે આ વ્યવસ્થા કરેલી છે. તેમ છતાં આજે આપ અરવલ્લીની વાત કરો છો, એવી કેટલીય શાળાઓ ગુજરાતમાં છે કે જ્યાં વાલીઓએ સ્વયંભૂ પે સેન્ટર એ વર્ગ છે ત્યાંથી ઉઠાવીને પે સેન્ટરમાં બાળકો મૂકી દીધા છે. સરકારે બંધ નથી કરી અને સરકાર શિક્ષણ વિભાગ બંધ કરવા માંગતો પણ નથી, પણ વાલીઓ જાગૃત બન્યા છે હવે. એટલે પોતાના વિદ્યાર્થીઓને બાળકોને ત્યાંથી ઉઠાવીને મુખ્ય શાળામાં મૂકે છે અને મુખ્ય શાળામાં મૂકે છે ત્યાં એને પૂરતો ક્લાસ મળે છે, પૂરો વર્ગ મળે છે, ક્લાસ દીઠની ટીચર મળે છે, 30 સંખ્યાઓમાં જાય છે, બાળકને સ્પર્ધા થાય છે, મોટું કેમ્પસ મળે છે, મોટી સ્કૂલ મળે છે. અને વત્તામાં આપણી ગુજરાત સરકારની પોલિસી છે શિક્ષણ વિભાગની અને માન્ય આપણા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ આપીએ છીએ. ટ્રાન્સપોર્ટ ભાડું આપીએ છીએ. વિદ્યાર્થીના ઘરથી નીકળીને મુખ્ય શાળા સુધી જાય, 1 કિલોમીટર સુધીની સ્કૂલ હોય તો એને ભાડું પણ આપવામાં, ટ્રાવેલ્સ એની જે વ્યવસ્થા જે છે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપણે આપીએ છીએ. એટલે એની તમામ સુવિધા મળે છે. પેન, પાટી, દફતર, ગણવેશના પૈસા, પુસ્તકો, આ બધું જ આપણે આપીએ છીએ. એટલે વાલીઓ હવે જાગૃત બન્યા છે. એટલે એ વાલીઓ ઉઠાવીને હવે મુખ્ય શાળામાં મુકતા થયા છે, એટલે સ્કૂલો બંધ થઈ રહી. પણ મુખ્ય મુદ્દો તો એ છે કે સરકારી જે શાળા છે ત્યાં હવે વિદ્યાર્થીઓ, વાલીઓ જે છે એ ખુદ જ સરકારી શાળામાં પોતાના વિદ્યાર્થીઓને મૂકવા નથી માંગતા. પ્રશ્ન ત્યાં આવે છે કે જો સરકાર સુવિધા આપતી જ હતી તો પછી ત્યાંના જે વાલીઓ છે એ શા માટે પોતાના બાળકોને જે છે એ સરકારી શાળામાંથી કાઢીને પ્રાઇવેટ સ્કૂલમાં નાખી રહ્યા છે? કેટલાક વાલીઓ દેખાદેખીમાં આ વસ્તુ એ કરે છે, પ્રાઇવેટ શાળામાં મૂકે છે અને એ ગૌરવ લે છે. પ્રાઇવેટ શાળામાં શિક્ષકોની કઈ રીતના ભરતી થાય છે, કેવા શિક્ષક મિત્રો ત્યાં કામગીરી કે આપ બધા જ જાણો છો, એમાં મારે કંઈ લાંબી વાત કરવી નથી. આપણે ફેથફુલી આપણે મુખ્ય શાળામાં શિક્ષકો આપણે ક્વોલિટીવાળા, એને ડિગ્રીવાળા શિક્ષકો આપણે આપીએ છીએ. પણ એક નરેટિવ આવું થોડું ફેલાઈ ગયું, એટલે વાલીઓની જ માનસિકતા એવી છે કે ભાઈ અહીંયાથી આ મુખ્ય પ્રાથમિક શાળામાં છોડીને આપણે પ્રાઇવેટ શાળામાં મૂકીએ, ત્યાં એમને પરીક્ષાલક્ષી જે પેલું ગોખણપટ્ટીથી ABCD કક્કોર બારથી બાળકોને શીખવાડી દેવામાં આવે, એને બોલતા કરવામાં આવે, એ પ્રાઇમરી શાળામાં પણ આપણા શિક્ષક મિત્રો કરી રહ્યા છે. પણ થોડી વાલીઓની માનસિકતા થોડી એવી છે. એટલે મારે આપના માધ્યમથી એમને પણ વિનંતી છે કે આજે ગુજરાતની આપણી જે 32,000 ઉપરની જે શાળાઓ છે એમાં આવનારા સમયમાં આપણા મોદી સાહેબનો સંકલ્પ એવો છે નવી NEPમાં કે PM શ્રી સ્કૂલ આપી છે એમને પૂરા દેશમાં. અહીંયા આપણે પણ તાલુકા કક્ષાએ 2 PM શ્રી સ્કૂલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. આજે 270 સ્કૂલો આપણી PM શ્રીમાં બની ગઈ છે. અને આવનારા સમયમાં શિક્ષણ વિભાગના માધ્યમથી અમે પણ CM સાહેબને કહીને આપણી બ્લોકની જે સ્કૂલો છે, ગામમાં એક સ્કૂલ પે સેન્ટરની, એ સારામાં સારી બનાવવામાં જઈ રહ્યા છે. એટલે આપોઆપ જે અત્યારે જે માનસિકતા જે વાલીઓની જે છે એ આપોઆપ ધીરે ધીરે કરતાં ફરીથી એ લોકો અત્યારે સિટીમાં અને અન્ય જગ્યાઓ તો આપને જાણવા મળ્યું છે કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો પ્રાથમિક શાળામાં આવવા લાગ્યા છે. હવે તમામ સુવિધાઓ આપણે આપી રહ્યા છે. વસ્તુસ્થિતિ એ થઈ છે કે આપણે સરકારની એટલી બધી યોજનાઓ આવી છે કે આપણી બિલ્ડિંગો પણ આપણે બનાવી રહ્યા છે. હા, ઓરડાઓની કમી છે, પણ હવે એમાં પણ બજેટ આપણે સેટ કરી રહ્યા છે. અને સાથે સાથે સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, ઇન્ટરેક્ટિવ પેનલ, પાણીની સુવિધા, ગ્રાઉન્ડ, આ બધું જમીન છે, ભૌતિક સુવિધાઓ હવે વધારી રહ્યા છે. એટલે ધીરે ધીરે કરતાં ફરીથી આપણી જે પ્રાથમિક શાળાઓ સરકારી છે એમાં બાળકો ગ્રામ્ય લેવલ અને સિટી લેવલે કેટલાક બાળકો અત્યારે ખાનગીમાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે. પણ વાલીઓ થોડી એમની ધીરજ રાખવી પડશે. પણ વાલીઓની કેટલીક માનસિકતા એવી છે કે એમને દેખાદેખી આજુબાજુના સમાજનું દીકરું, કુટુંબનો દીકરો કોઈ બીજો જતો હોય બીજી સ્કૂલમાં, એ સાથે મૂકતા હોય છે. આ મારું વ્યક્તિગત ઓપિનિયન, મારું વ્યક્તિગત માનવું છે. અચ્છા, નવી શિક્ષણ નીતિ હવે લાગુ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં લોકો નવી શિક્ષણથી જે છે એ ભણવા માંડશે. તો ગુજરાત કેટલું રેડી છે આપણું? નવી શિક્ષણ નીતિ આમ તો સન્માન્ય દેશના પ્રધાનમંત્રી
નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના 75 વર્ષ પછી આપણે નવી શિક્ષા નીતિ મિત્રો આપી. આપણા બધાના માટે ગૌરવની બાબત, સૌભાગ્યની બાબત છે. અને એમાં ગુજરાત આપણું મિત્રો એ દિવસે આપણું અહીંયા પહેલા ધોરણથી આપણે એની શરૂઆત મિત્રો કરી છે. ધોરણ 1થી 8માં 100% આપણું નામાંકન થાય એ તો મોદી સાહેબ કરીને ગયા હતા. પણ એની સાથે સાથે આપણે અમલીકરણ કર્યું આપણી ગુજરાત સરકારે સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં. આપણે બાલવાટિકાથી શરૂઆત કરી એની. 5 થી 6 વર્ષનું બાળક છે બાલવાટિકામાં આવે અને 6 વર્ષનું બાળક છે પહેલા ધોરણમાં આવે. એની શરૂઆત આપણે ગઈ સાલથી કરી દીધી. અને એની સાથે સાથે નિપુણ ભારત મિશનનો કન્સેપ્ટ જે છે નિપુણ ભારત ગુજરાત, એના અનુસંધાનમાં ચાલુ વર્ષે આપણા શિક્ષણ વિભાગે લર્નિંગ કોર્નરના માધ્યમથી બાલવાટિકા ધોરણ 1 અને 2 એમાં પૂરા દેશમાં આપણે નવી શિક્ષણ નીતિનું ઇમ્પ્લિમેન્ટ પહેલા ધોરણથી થાય, બાલવાટિકાથી થાય, પહેલાં બીજામાં થાય, એના માટેની વ્યવસ્થા કરી. અમારા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણી 32,000 શાળાઓ ગુજરાતની એમાં કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન આપણે આ લર્નિંગ કોર્નરની વ્યવસ્થા કરીને 30 જેટલી આઇટમો આપીને આ નવી એનઈપીની શરૂઆત આપણે પૂરા દેશમાં આપણે પ્રાઇમરી લેવલથી કરવાની શરૂઆત કરી. આપણે દેશ ગુજરાત રાજ્યમાં પ્રથમ છે. આ કોઈને ધ્યાન પર નથી આ બાબત. અને આપ પણ કોઈ પ્રાથમિક શાળાની મુલાકાત લેજો, ત્યાં લર્નિંગ કોર્નરની વાત કરજો, આ નિપુણ ભારત નિપુણ ગુજરાત, તો આપણે પણ આ જોવા મળશે. અને એમાં સ્કિલ બેઝ એજ્યુકેશનની જે બાબત છે, વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એના માધ્યમથી મિત્રો બહાર આવશે. અને સાથે સાથે સંસ્કારયુક્ત શિક્ષણ મળે. સંસ્કારયુક્ત શિક્ષણ મળે એના માટે પણ આપણી સરકારે ભગવદ્ ગીતા આપણે દાખલ કરી છે. ધોરણ 6 થી 12 સુધીમાં તબક્કા પૂરક સાહિત્ય તરીકે, પૂરક શિક્ષણ તરીકે આપણે એ પણ મૂક્યું છે. એટલે શિક્ષણની સાથે સંસ્કારયુક્ત શિક્ષણ મળે એની પણ વ્યવસ્થા આપણી સરકારે ભગવદ્ ગીતાના મૂલ્યો, આપણા વે ઓફ લાઈફ એ આપણે મૂક્યું છે. અને એ ચિત્રો સાથે આપણે મૂક્યું છે. એટલે બાળકોને સરળ રીતે સમજી શકે, જાણી શકે અને સંસ્કારવાન, પ્રજ્ઞાવાન, જ્ઞાનવાન, ચરિત્રવાન, નિષ્ઠાવાન, નીતિવાન આપણા બાળકો બને. આપણું ગુરુકુલ પરંપરા, ગુરુકુલ શિક્ષા પ્રણાલી હતી. બાળકો આત્મનિર્ભર બને, વડીલોને સન્માન આપે, માન આપે, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. અને સાથે સાથે જે બાળકો એડમિશન લઈ શકતા નથી, 8 પછી જે બાળકો બહાર જાય, મજૂરી અર્થે નીકળી જાય છે, એ પણ એને પણ આપણે મોનિટરિંગ કરીને એને પણ ધ્યાન રાખીએ છીએ. આપણે યુનિક આઈડી નંબર બનાવ્યો છે વિદ્યાર્થીઓનો. એ 18 આંકડાનો છે. સ્ટેટનો નંબર છે, જિલ્લાનો નંબર છે, કોડ છે, તાલુકા કોડ છે, બ્લોકનો કોડ છે, પે સેન્ટરનો કોડ છે નંબર, અને સ્કૂલનો નંબર છે, અને વિદ્યાર્થીનો કોડ નંબર છે. એ રીતે કુલ 18 આંકડાનો યુનિક આઈડી નંબર છે વિદ્યાર્થીનો. એટલે 8મા પછી એ બાળક ક્યાં ગયું, એડમિશન લીધું કે કેમ, એ પણ આપણી સરકાર એનું મોનિટરિંગ કરે છે. એટલે માધ્યમિક શાળાઓમાં પણ ચાલુ વર્ષે નવી એનઈપીના અનુસંધાનમાં અમે ધોરણ 9માં પણ પ્રવેશ અપાયો છે. એટલે 8મા ધોરણમાં બાળક જો ઉઠી જાય અથવા નામાંકન 9મા ધોરણમાં ના થાય, એની જવાબદારી પણ સરકારે આ વખતે લીધી છે. અને એના ભાગરૂપે આપણે 9મા ધોરણમાં પણ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આ વખતે શરૂ કર્યો. ગુજરાત સરકારની નેમ છે કે ધોરણ 12 સુધી આપણા બાળકો એ કમ્પલસરી ભણીને આગળ વધે. એના માટેનો પ્રયાસ આપણી સરકારે, શિક્ષણ વિભાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણે કર્યો છે. અને 12મા ધોરણ સુધી બાળકો પહોંચે એના માટે વ્યવસ્થા પણ કરી. અને એટલું જ નહીં, એને લાભ મળે એના માટે કન્યા કેળવણીનું મહોત્સવ પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના પણ આપણે અમલમાં મૂકી. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 ધોરણ સુધી દીકરી ભણે, કોઈ પણ સમાજની હોય, હા ઇન્કમ મર્યાદા રાખી છે એમાં 6 લાખની, તો એને 50,000 રૂપિયા પ્રોત્સાહક મદદ આપણે આપવાનું નક્કી કર્યું, નમો લક્ષ્મી યોજના. એટલે અને સાથે સાથે વિજ્ઞાન પ્રવાહમાં આપણે વિદ્યાર્થીઓ આગળ જાય એના માટે પણ આવક મર્યાદાને ધ્યાને લઈને આપણે 25,000 રૂપિયા પ્રોત્સાહક જોગવાઈ આપણે મિત્રો કરી. દરેક દીકરા દીકરીને મળે. દીકરીઓ માટે તો ડબલ ફાયદો છે. નમો લક્ષ્મી યોજનાના 50,000 અને નમો સરસ્વતીના 25,000 કે 75,000 રૂપિયા મળશે, પણ 12મું પાસ કરે ત્યાં સુધીમાં. એટલે આ સરસ યોજના જે મૂકી છે એ સાચા અર્થમાં વિશેષ કરીને મારા આદિવાસી સમાજના, મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના આનો વિશેષ લાભ થવાનો છે. અને એ દિશામાં આપણા યુવાનો અને આપણા દીકરા દીકરીઓ આગળ વધશે. અને સાથે સાથે આગળ જતાં SC ST માટે તો વ્યવસ્થા સરકારે કરેલી છે. અમારા આદિવાસી સમાજ માટે તો ફ્રી સિપ કાર્ડ પણ છે. દીકરીઓ ગમે એટલું ભણે એની સરકાર તમામ પૂરેપૂરી મદદ કરે છે. એ પણ આનંદની બાબત છે, ગૌરવની બાબત છે. આ સુવિધા પહેલાં નહોતી. આ માન્ય સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ને એમને આ કન્યા કેળવણી ફ્રી કરી અને અમારા આદિવાસી સમાજ માટે ફ્રી સિપ કાર્ડની વ્યવસ્થા કરી. આખા દેશમાં
ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ફ્રી સીપ કાર્ડ આપવામાં આવે છે. બાકી બીજા કોઈ સ્ટેટમાં આ વ્યવસ્થા નથી, પણ એ અમારા સમાજના લોકો પણ નથી જાણતા, ખોટા લોકો ગુમરાહ થાય છે. અને આ વ્યવસ્થા પહેલીવાર થઈ છે. મેડિકલનો ખર્ચો પીજી સુધી વિદ્યાર્થી અભ્યાસ કરે, દીકરી જે ખર્ચો હોય પ્રાઇવેટ સંસ્થામાં કેમ ના જાય? સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એડમિશન મળે, તમામ ખર્ચો રાજ્ય સરકાર ઉપાડે છે. એને એવા કેટલાય દીકરા દીકરીઓ ડૉક્ટર બનીને આજે સમાજની સેવામાં જોડાયા છે. આ બાબત કોઈને ધ્યાન પર નથી. ધ્યાન પર છે તો લોકો સામે કહી શકતા નથી. અચ્છા કુબેરભાઈ, એક સિમ્પલ એક ક્વેશ્ચન છે મારો તમને, કે અત્યારે દિલ્હીના જે નેતાઓ છે એમ કહી રહ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટીની વાત કરી રહ્યો છું, કે એમ કહેતા હોય કે દિલ્હીનું શિક્ષણ મોડલ છે, સ્કૂલનું મોડલ છે એ તો ગુજરાતમાં પણ લાગુ થવું જોઈએ. અને બીજી બાજુ જોવા જઈએ તો મોદી સરકાર એમ કહે છે કે ગુજરાતનું મોડલ જે છે એ આખા ભારતમાં લાગુ થવું જોઈએ. શું કહેશો? આપ બધા વાકેફ છો, દિલ્હીની જનતા પણ વાકેફ છે. દિલ્હી એક મહાનગર છે, ગુજરાત એક સ્ટેટ છે, એટલે એની તુલના આપણી સાથે કરી નાખીએ. અહીંયા 33,000 શાળાઓ છે અને ગ્રાન્ટેડ ઇન એડ અને બીજી થઈને 53,000 શાળાઓ છે. ત્યાં 1000 શાળાઓની તુલના આપણે અહીં સાથે કરીએ, ત્યાં એમને મેં પણ ત્યાંનો રિપોર્ટ લીધો છે. એમને સ્કૂલોનું રિનોવેશન કર્યું છે અને એ 100 સ્કૂલોનું એમને વ્યવસ્થા કરી. અહીંયા 100 સ્કૂલોની આજે 460 સ્કૂલો આપણી આદર્શ સ્કૂલો બની ચૂકી છે અહીંયા ગુજરાતમાં. અને આપણી જે એસએસએની ગ્રાન્ટથી આપણે 2 માળની સ્કૂલો બનાવીને કોમ્પ્યુટર લેબ, ઇન્ટરેક્ટિવ પેનલ, સ્માર્ટ ક્લાસ અને પાણીની આરો, કુલરની બધી જ વ્યવસ્થા એવી કરી છે. પણ અહીંયા તબક્કાવાર આપણે આગળ વધી રહ્યા છે, પણ એમનો પ્રચાર પ્રસાર કરવામાં એ લોકો બાકી રાખ્યું નથી. બાકી મોડેલ તો ગુજરાતનું આપણું જે મોડેલ જે છે ને, ગુજરાતમાં તબક્કાવાર આપણે સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બજેટ આપ્યું છે, પીએમસી સ્કૂલો જ આપણી 270 સરસ સારી બની ગઈ છે. એ લોકો 100 સ્કૂલોનું રિપેરિંગ કામ કરીને પ્રચાર પ્રસાર કરે છે. બાકી આ હમણાં અત્યારે દિલ્હીમાં જ્યારે વરસાદ આવ્યો અને આવ્યું ને અત્યારે સ્થિતિ સ્કૂલોની શું છે, સ્માર્ટ ક્લાસને આદર્શ સ્કૂલને બધું ચિત્રોમાં આપ ટીવીના માધ્યમથી અમે પણ જોયું છે. એટલે એમનું જે કંઈ એ કામ ઓછું ને પ્રચાર વધુ એવું મને લાગે છે. બાકી ગુજરાતનું આપણું જે શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળાનું શિક્ષણ અત્યારે સારામાં સારું ચાલી રહ્યું છે. મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગુજરાતમાં આપણી ક્વોલિફાઈડ ટીચરો જે છે ને, જેની લાયકાત આપણે જોઈએ ને, લાયકાત તો પીએચડી થયેલા ટીચરો ગુજરાતીમાં શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે. એ ટાટના મિત્રો જે છે સરસ આજે કામગીરી કરી રહ્યા છે ગુજરાતમાં. સાથે સાથે એમફિલ થયેલા વિદ્યાર્થીઓ ટીચરો છે, જે ટાટ પાસ કરી એટલું નહીં પણ હાયર એજ્યુકેશન મેળવેલા આપણા ટીચરો ગુજરાતમાં છે. પણ આ નરેટિવ જે ખોટું ફેલાયેલું છે જે કેટલાક લોકો દ્વારા, અને એનો પ્રચાર ચાલુ છે. બાકી હું નથી માનતો આપણે કોઈની કમ્પેરિઝન કરવી અને એની તુલના કરવી એ મારા માટે યોગ્ય નથી. પણ આપણે ગુજરાતનું જે મોડેલ છે અને શિક્ષણમાં હવે જે નવી એનઈપીના અનુસંધાનમાં જે સુધારો થઈ રહ્યો છે, ઓરડાઓની જે ઘટ છે અમે પૂરી કરવા જઈ રહ્યા છે. અને અત્યારે સારામાં સારી સ્કૂલો દરેક જગ્યાએ, હા 33,000 સ્કૂલો છે, 33,000માં આપણે 22,000 જેટલા તો સ્કૂલોને આપણે અત્યારે નવા ઓરડાઓમાં સામેલ કરી છે. આપણી તબક્કાવાર આપણે 50,000 જેટલા ઓરડાઓ બનાવવાના છે. અને જે બાકીની જે સુવિધાઓ છે, પેન, પાટી, દફતર, પાઠ્યપુસ્તકો, ગણવેશના પૈસા, પીએમ પોષણ, આ બધું જ આપણે આપી રહ્યા છે પ્રાથમિક શાળાઓમાં. એની કોઈ વાત જ નહીં કરતા. પણ બાકી તુલના કરીને આ છે એટલું જ વાત કરે છે. પણ હું નથી માનતો કે એમની તો માત્ર મહાનગર છે દિલ્હી. આ તો આપણું આખું રાજ્ય છે. ગુજરાત સ્ટેટ આપણું આટલું મોટું છે. એટલે સારું છે એને આપણે સ્વીકારીએ, પણ આપણે એનાથી વિશેષ સારું આપણે કર્યું છે. અને દરેક રાજ્ય સારું કરવું જોઈએ, એનો કોઈ સવાલ નથી. એમાં આપણે સારું કરી જ રહ્યા છે અને સારી રીતે આપણા શિક્ષક મિત્રો કામગીરી કરી રહ્યા છે. અને આપને પણ હું કહું છું કે એવી સ્કૂલોનું હું તમને મેં એનો રિપોર્ટ મારી પાસે હું આપને પણ આપીશ. એવી સ્કૂલના આચાર્યોએ પોતાની સ્કૂલને બોલતી કરી છે, પોતાનું આંગણું બોલતું થાય એવું કામગીરી કરી છે આપણા શિક્ષક મિત્રોએ. અને એમને પીપીપી મોડ પર ગામજનો પાસેથી ફંડ પણ એકઠું કર્યું છે. એવા કેટલાય શિક્ષકો છે, આદર્શ શિક્ષકો, જેમનું અમે સન્માન કરીએ છીએ કે સરકાર મદદ કરે છે. એનાથી વિશેષ સમાજ પણ સહયોગ આપીને એવી સારામાં સારી સ્કૂલો બનાવી છે આપણી પાસે. કેશુભાઈ ગોટી, આપણે ગોવિંદભાઈ ધોળકિયા, આશ્રમ શાળાઓ કેટલી સદ્ધર બનાવી છે. આજે મદદ કરી રહ્યા છે આપણા સમાજના શ્રેષ્ઠીઓ પણ. અને એ રીતે શિક્ષણનું આપણું સરસ અત્યારે સ્ટ્રક્ચર ઊભું થયું છે. હા, નાની મોટી કમી હશે એ અમે સુધારીશું. બાકી અત્યારે ક્વોલિફાઈડ ટીચરો મળી રહ્યા છે. ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક, એચમેટ, એટલે સારામાં સારા ટીચરો આપણે મળી રહ્યા છે. આજે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના ટીચરો પણ મળી રહ્યા છે. આદિજાતિ વિભાગમાં પણ અમારી એકલવ્ય મોડેલ સ્કૂલો ચાલે છે. એમાં પણ આજે સીબીએસઈ સિલેબસ અમે ચાલુ કર્યો છે. 6 થી 8માં ઇંગ્લિશ મીડિયમમાં અમારું બની ગયું અત્યારે 34 સ્કૂલોમાં, આદિવાસી વિસ્તારમાં પણ. એ વિદ્યાર્થીઓ 12મું પાસ કરીને આવનારા સમયે આઈએએસ ને આઈપીએસ
અને મેડિકલમાં જશે. આવનારા 5, 7, 10 વર્ષમાં આ વિદ્યાર્થીઓ આગળ વધશે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. એટલે કેટલાક લોકોને આ સમાજ જાગૃત થાય, લોકોને સારું શિક્ષણ મળે, સારી વ્યવસ્થા થાય એ ગમતું નથી. એટલે આ લોકોને ભ્રમ ફેલાવવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. બાકી આપણું ગુજરાતનું શિક્ષણનું મોડેલ સારું જ છે, વ્યવસ્થા સારી છે અને સમાજનો સહયોગ પણ સારો મળી રહ્યો છે. શિક્ષક મિત્રો પણ સારી કામગીરી કરી રહ્યા છે. વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં સમાજ અને શિક્ષક મિત્રો અને સરકારનો સમન્વય કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. અચ્છા કુબેરભાઈ, છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ કે અત્યારે તમારા વિભાગ દ્વારા જેટલી પણ ગુજરાતની શાળાઓ છે એનો ડેટા ભેગા કરવામાં આવી રહ્યું છે કે કેટલી શાળાઓ છે, આની સાથે સાથે બાળકો કેટલા ભણી રહ્યા છે, શું શું સુવિધાઓ આપવામાં આવી રહી છે, કેટલા પાસ થઈ રહ્યા છે, કેટલા નપાસ થઈ રહ્યા છે, આની પાછળનું કારણ શું છે? ડેટા કલેક્શન કરી અને આપણા જે બાળકો, મેં આગળ વાત કરી એમ જે યુનિક આઈડી નંબર બાળકનો 18 આંકડાનો જે છે એ ડેટા કલેક્શન કરીને એ બાળક પહેલાં ધોરણથી લઈને જે 8મા સુધી તો ભણે છે પણ એનાથી પછી આગળ જાય, એને 9મા એડમિશન લીધું કે કેમ, 9, 10 પૂરા કર્યા પછી 11મા ધોરણ એ પ્રવેશ કર્યો કે કેમ, એ હવે સરકાર ધ્યાન રાખે છે. એ ડેટા કલેક્શનથી અમને ધ્યાન પર આવે છે કે આ બાળક આજે ગુજરાતમાંથી પણ કદાચ આઉટ સ્ટેટમાં જતું રહ્યું તો યુનિક આઈડી નંબર છે, એ ગમે ત્યાં એડમિશન લે પણ એ આપણે ઓનલાઈન અમે એને જોઈ લઈશું. અને એને કદાચ એડમિશન ના લીધું હોય, બાળક કદાચ એડમિશન લઈ શકતું નથી, એના માટે શાળા બહારના બાળકો માટે આપણે સ્ટેટ ઓપન સ્કૂલિંગની વ્યવસ્થા કરી છે અને એમાં એની વ્યવસ્થા કરીને એને એડમિશન અપાઈને એને આગળ લઈ જવા માટેની વ્યવસ્થા છે. એના માટે આ શાળાઓની, હા, અને સાથે સાથે પ્રાથમિક સુવિધાઓ કેટલી છે શાળાઓમાં એની પણ જાણકારી અમે મેળવીએ છીએ. પણ આ બાળકોનો ડેટા છે એ બાળકને પહેલા ધોરણથી માંડીને છેક આપણે 12મા સુધી પહોંચે, 12મા ધોરણ સુધી એ પૂરો અભ્યાસ કરે એના માટેની વ્યવસ્થા માટેનો આ એક ભાગ છે અમારો. બરાબર છે. તો આ હતા કુબેર ડિંડોર સર કે જેમણે આપણી સાથે ખુલીને વાત કરીને કીધું કે ખરેખર ટેટ ટાટ પાસવાળાનો મુદ્દો શું છે. એમને આપણી સાથે એ પણ વાત કરી કે આગળના સમયમાં જે મુખ્ય શિક્ષણનો જે આગળના સમયમાં જે રીતના કેવી રીતના ભણશે ગુજરાત, આગળ કેવી રીતના વધશે એની પણ વાત કરી. તો કુબેર સર, સૌથી પહેલાં તો VTVGujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો. વિડીયો પસંદ વધારે આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.